सेठ जे सोनावाला हाईस्कूल मेमदावाद ધોરણ 11 સાયન્સ પ્રકરણ 2માં આપ સર્વેનું સ્વાગત છે। આપણે ગઈકાલે પરમાણુના નમૂના માટે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલ જે પ્રયત્ન હતો એ જોઈ ચૂક્યા। હવે થોમ્સન કરતાં કંઈક અલગ આજે આપણે રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો કે જે રુથરફોર્ડ અને તેમના બે વિદ્યાર્થીઓ હેન્સ ગાયગર અને અર્નેસ્ટ માર્શલને આપ્યો હતો એ જોઈશું। રુથરફોર્ડે સૌપ્રથમ પરમાણુનો કેન્દ્રીય નમૂનો નક્કી કરવા માટે સોનાના એક ખૂબ જ પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો। હવે આપણે જાણીએ છીએ કે રેડિયો સક્રિય પદાર્થો છે એમાંથી આલ્ફા, બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન થાય છે। આલ્ફા કણોનો મારો ચલાવ્યો હોવાને કારણે રુથરફોર્ડના પ્રયોગને આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં નીચે આપણને આકૃતિ દ્વારા દર્શાવેલું છે કે કઈ રીતે સોનાના વરખ પર આલ્ફા કણોનો મારો થયો અને મારાને પરિણામે કિરણોમાં જોવા મળેલું જે વિચલન અથવા તો કોઈ વિચલન વગર પસાર થયેલા કિરણો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। હવે આકૃતિમાં કઈ રીતે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગોના આધારે પરિણામ મળ્યા એ પરિણામ પણ આપણે સમજીશું। સોનાની ધાતુનો લગભગ 100 નેનોમીટર, 1 નેનોમીટર બરાબર 10⁻10 મીટર એટલે ખૂબ જ સૂક્ષ્મ કહી શકાય એવા પાતળા વરખ ઉપર રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી આલ્ફા કણોનો પ્રવાહ ચલાવવામાં આવ્યો। હવે સોનાના આ વરખને ફરતે આપણે ગઈકાલે પણ જેવો પ્રસ્ફુરક પડદો જોયો હતો એવો પ્રસ્ફુરક પડદો સોનાના વરખની આસપાસ લગાવવામાં આવ્યો, જેના કારણે આલ્ફા કણ જ્યારે સોનાના વરખમાંથી પસાર થાય તો પસાર થયા બાદ એમાં આપણને એક નાનો એવો ઝબકારો જોવા મળે। હવે ઝબકારાને આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલા પ્રમાણમાં કણો સીધે સીધા પસાર થઈ જાય છે અને કેટલા પ્રમાણમાં કણો સીધે સીધા પસાર થતા નથી એ જોવા માટે જ આ પ્રયોગ કરવામાં આવ્યો હતો। આ પ્રકીર્ણન પ્રયોગને અંતે જે થોમ્સનના પરમાણુય નમૂનામાં હતા એના કરતાં કંઈક તદ્દન બિન ઉપેક્ષિત કહી શકાય એવા પરિણામો રુથરફોર્ડના પ્રયોગને આધારે મળ્યા। થોમ્સને પરમાણુ નમૂનામાં એવું કહ્યું હતું કે પરમાણુનું દળ એ સમગ્ર પરમાણુમાં સમાન રીતે પથરાયેલું હોવું જોઈએ અને આલ્ફા કણો એટલી જરૂરી ઉર્જા ધરાવે છે કે એ સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે। અહીં એ બાબતની ઉપેક્ષા પણ કરવામાં આવી કે કણો ધીમા પડવા જોઈએ, કારણ કે એક અપારદર્શક માધ્યમ છે સોનાનો વરખ અને એવા માધ્યમમાંથી પસાર થવા માટે ઘટ્ટ છે અને ઘટ્ટ માધ્યમમાંથી જ્યારે કોઈ પણ તરંગ કે કણ પસાર થાય ત્યારે એની ગતિની જે મર્યાદા છે એ ધીમી પડે છે। સોનાના વરખમાંથી પસાર થતા જે કણો છે એ નાના સરખા ખૂણે દિશા પણ બદલશે। હવે રુથરફોર્ડના પ્રયોગ પરથી જે આપણને તારણો મળ્યા એ તારણો અહીં રજૂ કરેલા છે। એમાંથી પહેલું છે મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન થયા વગર પસાર થયા, એટલે જેટલા પણ કણો એમાં પસાર કરવામાં આવ્યા એ બધા જ મોટાભાગના કણો છે એ સીધી રેખામાં જ સોનાના વરખમાંથી પસાર થઈ ગયા। નંબર 2, ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો એવા હતા કે જેમનું ખૂબ જ નાના ખૂણાએ કહી શકાય એવું વિચલન થયું અને નંબર 3, ઘણા ઓછા એટલે ખૂબ જ નિમ્ન સંખ્યામાં લઈ શકીએ એટલી સંખ્યામાં આલ્ફા કણો અથડાઈને લગભગ 180 અંશના ખૂણે પાછા ફર્યા, એટલે જે દિશામાંથી એ ગયા એ જ દિશામાં પરત આવ્યા અને એવા કણોની સંખ્યા હતી લગભગ 20,001 કણ। હવે રુથરફોર્ડે એ જે પરમાણુ નમૂનો આપ્યો એ પરમાણુ નમૂનાને આધારે જો આપણે તારણ કાઢીએ તો થોમ્સનના પરમાણુય નમૂના કરતાં કંઈક અલગ જ પ્રકારનો પરમાણુય નમૂનો
રુથરફોર્ડના પ્રયોગ પરથી આપણને મળી શક્યો. એમાંનું પહેલું, મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુમાંનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. જો બધી જ જગ્યાએ સમાન રીતે દળ વહેંચણી પામેલું હોય તો અમુક આલ્ફા કણો એ વિસ્તારમાંથી પણ પરત આવેલા હોવા જોઈએ. પણ એ વિસ્તારમાંથી તો મોટાભાગના આલ્ફા કણો પસાર થઈ ગયા, એનો મતલબ કે એ વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી. ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા. આલ્ફા કણ ધન વીજભાર ધરાવે છે એ આપણે જાણીએ છીએ. તો એ વિચલન શેના કારણે થયું? તો અપાકર્ષણ બળને લીધે. આપણા પરમાણુમાં પણ પ્રોટોન નામના કણો છે કે જે ધન વીજભારિત છે. હવે બે સમાન વીજભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે. તો ધનભાર સમગ્ર પરમાણુમાં પ્રસરેલો નથી. જો સમગ્ર પરમાણુમાં પ્રસરેલો હોત તો ખાલી વિસ્તારમાં પણ અપાકર્ષણને લીધે આલ્ફા કણો વિચલિત થયા હોવા જોઈએ. પણ વચ્ચે જ્યાં સંકેન્દ્રિત થયેલો આપણો ધનભાર હતો એ ભાગમાં જ આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન આપણને જોવા મળ્યું. રુથરફોર્ડે એના પરથી કેટલીક ગણતરીઓ કરી અને આપણને દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા જે રોકાયેલું કદ છે, કેન્દ્ર એટલે જ્યાં આપણો ધનભાર રહેલો છે એ જગ્યા, તો એ કેન્દ્ર એ પરમાણુના કુલ કદની સરખામણીમાં ખૂબ જ નહિવત છે. એટલે પરમાણુની ત્રિજ્યા જો 10⁻10 મીટર હોય તો આપણે કેન્દ્રની ત્રિજ્યાને 10⁻15 મીટર તરીકે લઈ શકીએ. ઉદાહરણ તરીકે આપી શકાય કે જે બંને વચ્ચેનો તફાવત છે, જો કેન્દ્ર એ આપણા માટે ક્રિકેટનો દડો હોય તો પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી મોટી થઈ શકે. હવે મિત્રો આપણે 5 કિલોમીટરનું મોટું ગોળ વર્તુળ બનાવીએ અને એ વર્તુળમાં બિલકુલ મધ્ય ભાગમાં એક ક્રિકેટના દડાને મૂકીએ તો ક્રિકેટનો દડો 5 કિલોમીટરના વર્તુળની સરખામણીમાં અતિ સૂક્ષ્મ કદ ધરાવતો કહી શકાય. એટલે આપણા પરમાણુમાં પણ જે કેન્દ્ર છે એ કેન્દ્ર આ રીતે અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે. હવે પરમાણુના કેન્દ્રીય નમૂનાને આધારે રુથરફોર્ડે જે સૂચનો કર્યા કે કેવો પરમાણુય નમૂનો હોવો જોઈએ એ આપણે અહીં જોઈએ. તો એમાંથી સૌ પ્રથમ છે કે પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટાભાગનું દળ ખૂબ જ ઘીસતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હતું. અને નાનો જે સંકેન્દ્રિત ભાગ છે એ ભાગને કેન્દ્ર એવું નામ આપવામાં આવ્યું. એટલે સમગ્ર રીતે ધનભાર વહેંચાયેલો હોય છે એવા થોમ્સનના પરમાણુય નમૂનાનું અહીં ખંડન થયું અને ફક્ત કેન્દ્રના ભાગમાં જ આપણા પ્રોટોનને કારણે ધનભાર એકત્ર થયેલો જોવા મળે છે. આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અને ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે. એક નિશ્ચિત પથ છે જે પથની અંદર જ ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરતા રહે છે અને એને નામ આપવામાં આવ્યું કક્ષા. રુથરફોર્ડના પરમાણુના નમૂનાને આપણે આપણા સૂર્યમંડળ સાથે સરખાવી શકીએ. આપણા સૂર્યમંડળમાં આપણું જે સૂર્ય છે એને આપણે કેન્દ્ર તરીકે લઈએ અને બાકીના જે ગ્રહ છે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, પૃથ્વી છે, નેપચ્યુન, તો એ ગ્રહોને આપણે ઇલેક્ટ્રોનની કક્ષાઓ તરીકે લઈ શકીએ. કારણ કે બાકીના બધા જ ગ્રહો સૂર્યમંડળમાં પણ પોતાની નિશ્ચિત વર્તુળાકાર પથમાં જ ભ્રમણ કરતા જોવા મળે છે. ત્રીજો, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી જોડાયેલા હોય છે. તો આ જે બાબતો હતી એ થોમ્સનના પરમાણુય નમૂનાથી કંઈક વિપરીત કહી શકાય એવી બાબતો પર રુથરફોર્ડે પ્રકાશ પાડ્યો. હવે જોઈએ પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક. કેન્દ્ર પરનો જે ધનભાર છે, હવે ધનભાર ધરાવતા કણો છે પ્રોટોન અને પ્રોટોનને કારણે જ આપણને કેન્દ્રમાં ધનભાર જોવા મળશે. હવે જેટલો કેન્દ્રમાં ધનભાર છે એટલો જ ધનભાર આપણને એટલો જ ઋણભાર ઇલેક્ટ્રોનને કારણે આસપાસની કક્ષાઓમાં જોવા મળશે. પણ ધનભાર છે એના કરતાં તદ્દન વિરુદ્ધ. એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા છે એ પ્રોટોનની સંખ્યાને આપણે
પરમાણ્વીય ક્રમાંક તરીકે ઓળખીશું. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ હોય એ તત્વના પરમાણુમાં પ્રોટોનની સંખ્યા હંમેશા નિશ્ચિત જોવા મળશે. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ છે તો એના કેન્દ્રમાં 1 પ્રોટોન હશે, અને સોડિયમનો પરમાણુ હશે તો એના કેન્દ્રમાં 11 પ્રોટોન જોવા મળશે. એટલે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક થશે 1 અને સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક થશે 11, કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા એટલી જોવા મળે છે. હવે પરમાણુ હંમેશા વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે, અને તટસ્થતા જાળવી રાખવા માટે તટસ્થ પરમાણુમાં જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલી જ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જોવા મળશે. એટલે આપણે જે ઉપરોક્ત 2 ઉદાહરણ જોયા કે હાઇડ્રોજન પરમાણુમાં 1 પ્રોટોન છે તો સામે 1 ઇલેક્ટ્રોન પણ હશે, એ રીતે સોડિયમ પરમાણુમાં 11 પ્રોટોન છે તો એમાં પણ 11 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. હવે આપણે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા જોઈએ તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને આપણે પરમાણ્વીય ક્રમાંક તરીકે ઓળખીશું. અથવા બીજી વ્યાખ્યા છે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તટસ્થ પરમાણુ એટલે એવો પરમાણુ કે જેમાં એક પણ ઇલેક્ટ્રોન વધારાનો બહારથી આવ્યો ન હોય કે એક પણ ઇલેક્ટ્રોન આપણા પરમાણુએ ગુમાવ્યો ન હોય. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પરમાણુ ધન વીજભારિત બને છે, અને ઇલેક્ટ્રોન મેળવવાને કારણે પરમાણુ ઋણ વીજભારિત બને છે. ત્યારે સંખ્યા પ્રોટોન કરતાં વધારે કે ઓછી હોય છે. માટે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યામાં આપણે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને જ લઈશું. પ્રોટોનને કારણે જ કેન્દ્રનો ધનભાર હોવાથી કેન્દ્રનું દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે જ હોવું જોઈએ. આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ કે ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીએ ખૂબ જ ઓછું છે. એટલે પરમાણુમાં રહેલું જે કુલ દળ છે એ કુલ દળ પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત દળ છે, અને જેને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા જે છે એ કુલ સંખ્યાને આપણે દળ ક્રમાંક એ તરીકે લઈશું. તો અહીં દળ ક્રમાંક એ માટેની વ્યાખ્યા આપેલી છે: પ્રોટોનની સંખ્યા Z વત્તા ન્યુટ્રોનની સંખ્યા સ્મોલ n. એટલે એ બરાબર થશે Z પ્લસ સ્મોલ n. તો આ વ્યાખ્યા મિત્રો યાદ રાખવાની છે આપણે. હવે સમભારિકો અને સમસ્થાનિકો. હવે કોઈ પણ પરમાણુનું સંગઠન લખવા માટેની રીત છે. આપણે પરમાણુની જે સંજ્ઞા હોય સંજ્ઞાને x તરીકે લખીશું. હવે ઉપરની તરફ ડાબી બાજુએ જેને આપણે મૂર્ધક કહીશું, મૂર્ધક તરીકે હંમેશા પરમાણ્વીય દળ એ દર્શાવવામાં આવશે, અને નીચેની તરફ ડાબી બાજુએ જેને આપણે પાદાંક કહીશું ત્યાં ઝેડને દર્શાવવામાં આવે છે. અહીં આપણને મિત્રો કૌંસમાં દર્શાવીને આપેલું છે કે ઝેડ એક્સ એ. ઝેડ એ પરમાણ્વીય ક્રમાંક છે અને એ પરમાણ્વીય દળ છે. હવે સમભારિકો કોને કહેવાય? તો સમભારિકો એ જુદા જુદા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા એવા પરમાણુઓ છે કે જેના દળ ક્રમાંક આપણને સમાન જોવા મળશે. અહીં આપણને 2 ઉદાહરણ આપેલા છે, 6C14 અને 7N14. હવે જુઓ, બંનેના પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ છે. ડાબી તરફ નીચેની તરફ 6 અને 7 લખેલા છે, એટલે એકનો પરમાણ્વીય ક્રમાંક 6 છે કાર્બન માટે, અને N નાઇટ્રોજન માટે પરમાણ્વીય ક્રમાંક 7 છે. પણ બંનેમાં ડાબી તરફ ઉપરની બાજુએ 14 જ આપેલા છે. એનો મતલબ કે બંનેના પરમાણ્વીય દળ સમાન છે. આમ પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ હોય પણ પરમાણ્વીય દળ સમાન હોય એ બંને પરમાણુઓને એકબીજાના સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો એક શબ્દ છે સમસ્થાનિક. તો સમસ્થાનિક કોને કહેવાય? તો પરમાણ્વીય ક્રમાંક સમાન જોવા મળશે પણ દળ ક્રમાંક જુદા જુદા જોવા મળે તો એને કહેવામાં આવશે સમસ્થાનિકો. એટલે મિત્રો સમભારિકો કરતાં સમસ્થાનિકોની જે વ્યાખ્યા છે એ બિલકુલ અલગ છે. સમભારિકોમાં દળ ક્રમાંક સરખા હોય, પરમાણ્વીય ક્રમાંક અલગ હોય, જ્યારે સમસ્થાનિકમાં પરમાણ્વીય ક્રમાંક સમાન જોવા મળશે અને દળ ક્રમાંક અલગ અલગ હશે. તો આ વ્યાખ્યા પરથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે સમસ્થાનિકોમાં જે તફાવત જોવા મળશે
દળ ક્રમાંકનો એ તફાવત ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યાને કારણે હોય છે. ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. એક સામાન્ય હાઇડ્રોજન, બીજો છે પ્રોટિયમ, જે સામાન્ય હાઇડ્રોજન છે એને આપણે પ્રોટિયમ કહીશું, બીજો એક છે એને કહીએ છીએ ડ્યુટેરિયમ, અને ત્રીજો છે એને ટ્રિટિયમ. હવે પૃથ્વીના વાતાવરણમાં મળી આવતા હાઇડ્રોજનમાં 99.985% હાઇડ્રોજન આપણને પ્રોટિયમ સ્વરૂપમાં મળશે, જે એક પ્રોટોન ધરાવે છે અને ન્યુટ્રોનની સંખ્યા 0 છે. બાકીના વધેલા ટકાની અંદર 2 અન્ય સમસ્થાનિકો છે, જેમાં ડ્યુટેરિયમ એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ધરાવે છે, જ્યારે ટ્રિટિયમ એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે છે. હવે સામાન્ય રીતે મળી આવતા જે સમસ્થાનિકો છે એમાં અન્ય સમસ્થાનિક તરીકે જોઈએ તો કાર્બનના પરમાણુઓ છે, જેમાં 6 પ્રોટોન ઉપરાંત 6, 7 અને 8 ન્યુટ્રોન જોવા મળશે. એટલે એમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કાર્બન 6, 12, કાર્બન 6, 13, કાર્બન 6, 14, કારણ કે દળ ક્રમાંક અલગ અલગ બદલાય છે. પરમાણુય ક્રમાંક ત્રણેયમાં સમાન જોવા મળશે. એ જ રીતે ક્લોરીનના પણ સમસ્થાનિક છે. 17 પ્રોટોન ધરાવતો ક્લોરીન ઉપરાંત 18 અને 20 ન્યુટ્રોન ધરાવતા ક્લોરીન પણ આપણને જોવા મળશે. જો મિત્રો અહીં આપેલું છે 17Cl35, એટલે પહેલો જે ક્લોરીનનો સમસ્થાનિક છે એમાં 18 ન્યુટ્રોન છે, જ્યારે બીજો છે 17Cl37, એટલે બીજામાં 20 ન્યુટ્રોન છે. હવે સમસ્થાનિકો માટે બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે પરમાણુના જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કારણે હોય છે. હવે મિત્રો સમસ્થાનિકોમાં બદલાય છે શું? ન્યુટ્રોનની સંખ્યા. એટલે ન્યુટ્રોનની સંખ્યાને કારણે ઇલેક્ટ્રોનના જે રાસાયણિક આપણા પરમાણુના જે રાસાયણિક ગુણધર્મો છે એ પરમાણુના રાસાયણિક ગુણધર્મો બદલાવાના નથી. એટલે સમસ્થાનિકો હંમેશા એકબીજા સાથે રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર દર્શાવતા નથી, પણ ન્યુટ્રોનની સંખ્યાને કારણે એમાં મહદઅંશે સૂક્ષ્મ કહી શકાય એવા જ ફેરફારો રાસાયણિક પ્રક્રિયામાં જોવા મળશે. ચલો મિત્રો, હવે આપણને એક કોયડો આપેલો છે, એ કોયડો જોઈએ. 35Br80માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે જુઓ મિત્રો, આપણને જે બ્રોમિનનો પરમાણુ આપેલો છે ત્યાં ઉપર કોઈ ધન વીજભાર કે ઋણ વીજભારની નિશાની આપેલી નથી. એનો મતલબ કે આપણને આપેલો પરમાણુ કેવો છે? તટસ્થ છે. હવે તટસ્થ પરમાણુમાં ડાબી તરફ નીચે રહેલી જે સંખ્યા છે એ શું દર્શાવે છે? એનો પરમાણ્વીય ક્રમાંક. એટલે બ્રોમિન માટે પરમાણ્વીય ક્રમાંક Z કેટલો થશે? 35. અને ઉપરની સંખ્યા છે એ શું દર્શાવે છે? તો પરમાણુનું દળ ક્રમાંક. તો દળ ક્રમાંક એ બરાબર કેટલા થશે? 80. હવે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે પ્રોટોનની સંખ્યા હંમેશા સમાન જોવા મળશે. Z બરાબર 35 છે, એટલે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 35 થશે. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મેળવીશું? તો A - Z. 80માંથી 35 બાદ કરતાં જવાબ મળશે આપણને 45. તો ઉપરના ઉદાહરણમાં ન્યુટ્રોનની સંખ્યા બરાબર 45 થશે. કોયડો 2.2. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. આ સ્પીસીસની સંજ્ઞા દર્શાવો. તો હવે ઉકેલ જોઈએ. પરમાણ્વીય ક્રમાંક પ્રોટોનની સંખ્યા બરાબર કેટલી છે? 16 છે. ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 16 છે. એટલે આપણા પરમાણુનું પરમાણ્વીય દળ ક્રમાંક કેટલું થશે? તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા 16 + 16 બરાબર 32. હવે પરમાણ્વીય ક્રમાંક 16 છે, એનો મતલબ કે આપણને આપેલું જે તત્વ છે એ પરમાણુ છે સલ્ફર. હવે સ્પીસીસ તટસ્થ નથી. કેમ? કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા 18 આપેલી છે અને પ્રોટોનની સંખ્યા 16 છે. એનો મતલબ કે આપણા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કરતાં 2 ઇલેક્ટ્રોન વધારે છે. તો એટલો ઋણાયન આપણા પરમાણુ પાસે વધારે છે. હવે બંનેની બાદબાકી કરો. કેટલું ઋણાયન વધારે છે? 18 - 16 બરાબર 2 જેટલો.
માટે આપણા સ્પીસીસની સંજ્ઞા શું મળશે? આપણે અત્યાર સુધી તટસ્થ પરમાણુમાં લખતા હતા કે 16s32, પણ 2 જેટલો ઋણભાર વધારે છે માટે એને એસ પર જમણી તરફ ઉપરની બાજુએ -2 તરીકે દર્શાવીશું. તો આ એક્સ એ ઝેડ સંકેતનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્પીસીસ હંમેશા તટસ્થ હોવો જોઈએ. ધનાયન કે ઋણાયન સ્પીસીસ હોય તો એમાં ઉપર જોયું જેમ ઋણાયનમાં S-2 મળ્યા, એમ ધન આયન હોય તો ઉપર +1, +2, +3 કંઈ પણ આપણને મળી શકે છે. ચલો મિત્રો, હવે રુથરફોર્ડના નમૂનાની ખામીઓ જોઈએ. રુથરફોર્ડે આપણને જે નમૂનો આપ્યો એ નમૂનો નાના પાયા પર જોવા જઈએ આપણે તો આપણા સૂર્યમંડળના ગ્રહો જેવો જ જોવા મળ્યો. હવે સૂર્યમંડળના ગ્રહોમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે અને આસપાસ બીજા ગ્રહો ઇલેક્ટ્રોનની જેમ પોતાની નિશ્ચિત પથમાં ગતિ કરતા જોવા મળે છે. હવે ઇલેક્ટ્રોન પણ બીજા હલકા ગ્રહોની જેમ જ છે, એટલે કુલંબિક બળો એની વચ્ચે ઉદ્ભવશે, જે આપણે ભૌતિક વિજ્ઞાનમાં શીખીએ છીએ. હવે કુલંબિક બળોને કે Q1 Q2 અપોન R², જ્યાં Q1 અને Q2 શું છે? ભાર છે, જે અનુક્રમે આપણા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એટલે કે સૂર્યમંડળમાં રહેલા 2 ગ્રહો વચ્ચે જોવા મળતા હોય. આર એ બંનેના ભારને અલગ કરતું અંતર છે, એટલે બંને વચ્ચે જોવા મળતું જે અંતર છે એને આપણે આર તરીકે લઈશું. એવું જ આપણે ગુરુત્વાકર્ષણ બળ માટે પણ અગાઉ શીખી ગયા છીએ, Gm1 m2 અપોન R², જ્યાં m1 અને m2 દળ છે, જ્યારે r એ દળના અલગીકરણનું અંતર છે, જ્યારે g એ આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. જો આપણે અત્યાર સુધી મેળવેલું જે જ્ઞાન છે, યંત્રશાસ્ત્ર પરથી પણ આપણે જ્ઞાન મેળવ્યું છે, એ જ્ઞાનને અહીં લાગુ કરીએ તો જે આપણા ગ્રહો સૂર્યની આસપાસ કક્ષાઓમાં ઘૂમે છે તો એ સિદ્ધાંતથી ચોકસાઈપૂર્વક ગ્રહીય કક્ષાઓની ગણતરી કરી શકાય છે. આમ સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચે સરખામણી કરીએ તો કહી શકાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ, કારણ કે સૂર્યની આસપાસ ગ્રહો પણ પોતાની નિશ્ચિત કક્ષામાં જ ઘૂમે છે. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા 365 દિવસમાં પૂર્ણ કરી લે છે. હવે જો પથ બદલતી હોત તો 365ની જગ્યાએ દિવસોની સંખ્યા ઘટી પણ શકે અને દિવસોની સંખ્યા વધી પણ શકે, પણ એવું બનતું નથી. એનો મતલબ કે પૃથ્વી સૂર્યની આસપાસ કોઈ નિશ્ચિત પથ પર જ ફરે છે. તો એમ આપણા ઇલેક્ટ્રોન પણ આપણા પરમાણુ કેન્દ્રની આસપાસ કોઈ નિશ્ચિત પથ પર જ ફરતા હોવા જોઈએ. કેન્દ્રીય નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહની જેમ કક્ષામાં ઘૂમે છે અને પ્રવેગિત થાય છે. હવે મેક્સવેલનો આપણે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત જોઈએ તો એ સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે કોઈ ભારિત એટલે કે ધનભારિત અથવા તો ઋણભારિત કણ જ્યારે પ્રવેગિત થાય, હવે પ્રવેગિત ગતિ કોને કહેવાય એ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ. ગતિમાં થતો વધારો કે ઘટાડો એને પ્રવેગ કે પ્રતિપ્રવેગ તરીકે ઓળખી શકાય. કોઈ કણ નિશ્ચિત જ ગતિ સાથે સતત ઘૂમ્યા કરતો હોય તો એને પ્રવેગિત ગતિ કરે છે એવું કહી શકાય. તો જ્યારે પ્રવેગિત ગતિ થતી હોય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે. આથી કક્ષામાંનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરશે. હવે વિકિરણ ઉત્સર્જન થવાને કારણે જે ઉર્જા છે એ ઉર્જા ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આપણને મળી આવે છે. તો આ ઉર્જાના ફળ સ્વરૂપે કક્ષાઓનું સંકોચાવાનું ચાલુ જ રહેશે, અને જો કક્ષાઓ સંકોચાતી જ જાય તો ગણતરી દ્વારા એવું દર્શાવી શકાય કે ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં જ સર્પિલ થઈને કેન્દ્રમાં જશે, પણ એવું બનતું નથી. એટલે આ રુથરફોર્ડના નમૂનાની પ્રથમ ખામી છે કે ઇલેક્ટ્રોન આસપાસના પરિભ્રમણ પથમાં ફરે છે ત્યાંથી એ કેન્દ્રમાં આવી શકતો નથી, એ તો પોતાના નિશ્ચિત પથ પર જ ફર્યા કરે છે. જો ઇલેક્ટ્રોનની ગતિ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોના આધારે વર્ણવીએ તો તમે પૂછી શકો છો કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ જે પરમાણુને અસ્થાયીતા પર લઈ જતા હોય તો
ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ સ્થિર કેમ ન ગણવા? હવે જો ઇલેક્ટ્રોન સતત ગતિ જ કર્યા કરતો હોય તો પછી પરમાણુ કેવો બની જાય? અસ્થિર. પણ આપણા મોટાભાગના પરમાણુઓ કેવા હોય છે? સ્થિર. તો આ બાબતનો જવાબ પણ રુથરફોર્ડનો પરમાણુય નમૂનો આપી શકતો નથી. જો ઇલેક્ટ્રોન સ્થિર હોય તો ગીચ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણને લીધે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાશે અને તેથી પરમાણુના થોમ્સન નમૂનાનું લઘુરૂપ રચાશે. એટલે ઇલેક્ટ્રોન જો પરમાણુના કેન્દ્ર તરફ ખેંચાય તો પછી થોમ્સને જે પરમાણુ નમૂનો આપેલો કે દળ ક્રમાંક સમાન રીતે વહેંચણી પામેલું હશે, તો એમાં જે મોટો નમૂનો આપેલો તો એનું લઘુરૂપ, સૂક્ષ્મ રૂપ કહી શકાય, એવું રૂપ આપણને જોવા મળી શકે. રુથરફોર્ડ નમૂનાની બીજી ચિંતાજનક ખામી એ હતી કે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના માટે કંઈ જ વિગત દર્શાવતો ન હતો. તો હવે રુથરફોર્ડની જે ખામીઓ રહી ગઈ એ ખામીઓ હવે પરમાણુ પર વધુ બીજા પ્રયોગો માટે બીજા વૈજ્ઞાનિકોને આકર્ષિત કર્યા. અને એ આકર્ષિત નમૂનાઓમાં સૌપ્રથમ બોહર નામના વૈજ્ઞાનિકે જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન આપણે જોઈએ. ઐતિહાસિક રીતે જોઈએ તો દ્રવ્ય સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામોએ પરમાણુ અને અણુના બંધારણ વિશે વિપુલ માહિતી પૂરી પાડી. અને એ જે બે માહિતી છે એના મુખ્ય ભાગ આપણને અહીં આપેલા છે. એક તો વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે વિકિરણને બે સ્વભાવ હોય છે, એક કણ પ્રકૃતિ અને બીજી છે તરંગ પ્રકૃતિ. દરેક પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ આ બંને પ્રકારની પ્રકૃતિઓ ધરાવે છે. બીજું છે પરમાણ્વીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓના ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય છે. આ બે બાબતો જે મુખ્ય હતી એ મુખ્ય બે બાબતો આપણને થોમ્સન કે રુથરફોર્ડના પ્રયોગમાં જોવા મળી નહીં. હવે ચલો જોઈએ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. જેમ્સ મેક્સવેલે સૌપ્રથમ 1870માં સ્થૂળદર્શી રીતે એટલે ખૂબ નાના પાયા પર જોયું કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજ એને આપી. એને સૂચવ્યું કે જ્યારે પણ વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ગતિ કરતા હોય ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયેલું જે આ ક્ષેત્ર છે એ પારગમિત પણ થાય છે. એટલે કે એ પરમાણુ પૂરતું રહેતું નથી, પરમાણુની બહાર પણ પારગમન પામે છે. અને એને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે લઈ શકીએ, જેવું આપણને રેડિયો સક્રિય પદાર્થોમાં જોવા મળે છે. રેડિયો સક્રિય પદાર્થો છે એ આલ્ફા, બીટા અને ગેમા પ્રકારના વિકિરણોનું જ ઉત્સર્જન કરે છે. પ્રકાશ એ પણ વિકિરણનું સ્વરૂપ છે. અને ઘણા સમયથી આપણે અનંત આદિકાળથી એને જોતા આવેલા છીએ. હવે પ્રકાશ છે એ કણોનો આખો પુંજ છે. એટલે 19મી સદીમાં સાબિત થયું કે પ્રકાશ એ પણ કણ પ્રકૃતિ ધરાવે છે. હવે મેક્સવેલે એવું કહ્યું કે જ્યારે વિદ્યુતીય અને ચુંબકીય તરંગ કણો છે એ આંદોલન કરતા હોય ત્યારે એમનું આંદોલન હંમેશા એકબીજાને લંબરૂપે જોવા મળશે. એટલે કે આંદોલન કરતા જે ભારવાળા કણો છે એ કણો ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપે હોય એ રીતે સંચરણ કરતા જોવા મળશે. એટલે એમના સંચરણની દિશા કોઈ એક હોઈ શકે પણ બંને એકબીજાને લંબરૂપે સંચરણ પામતા હશે. જો એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આકૃતિમાં આપણને બે પ્લેટફોર્મ આપેલા છે, એક ભૂરા રંગનું પ્લેટફોર્મ છે અને બીજું એક કેસરી રંગનું પ્લેટફોર્મ છે. બંને પ્લેટફોર્મ બિલકુલ એકબીજાની લંબરૂપે ગોઠવાયેલા છે. હવે આપણે જે ભૂરા રંગનું પ્લેટફોર્મ છે એને ચુંબકીય ક્ષેત્ર ઘટક તરીકે લઈએ અને ઓરેન્જ રંગનું જે છે એને વિદ્યુતીય ક્ષેત્ર ઘટક તરીકે લઈએ અને બંનેની ગતિ એના પ્લેટફોર્મ પર જ બતાવીએ તો બંને એકબીજાને લંબરૂપે ગતિ કરતા હોય એવું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એટલે એ જે વાત કરવામાં આવી કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે જ ગતિ કરે છે. નંબર 2,
અવાજના અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર હોતી નથી. એ શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. અવાજ માટે અત્યારે આપણી આસપાસ રહેલી હવા છે એ હવાના માધ્યમ દ્વારા, જેમ કે અત્યારે ચોમાસા દરમિયાન આકાશમાં બે વાદળોના અથડાવાથી વીજળીનો ચમકારો થાય છે અને એ પછી તરત જ વાદળોની ગડગડાટીનો અવાજ આવે છે. એ અવાજ આપણા સુધી પહોંચે છે. એ પહોંચવા માટે હવાનું માધ્યમ જરૂરી છે. એટલે એમાં પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત છે. પણ વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમ વગર પણ પ્રસરણ પામી શકે છે. હવે એ પણ બીજી એક બાબત પ્રસ્થાપિત થઈ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એક કરતાં વધારે પ્રકારના હોય છે અને બંને એ બધા જ એકબીજાથી તરંગ લંબાઈ અને એમની અલગ અલગ આવૃત્તિને કારણે એકબીજાથી જુદા પડે છે. અને અલગ અલગ આવૃત્તિને કારણે એક વિશાળ વર્ણપટની રચના થાય છે, જેને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે લઈશું. અહીં આપણને એમાંના કેટલાક ઉદાહરણો આપેલા છે, જેમ કે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર છે 10⁶ હર્ટ્ઝ, જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર છે 10⁻10 હર્ટ્ઝ, જેનો ઉપયોગ રડાર માટે કરવામાં આવે છે. પાર રક્ત ક્ષેત્ર છે 10⁻13 હર્ટ્ઝ, જેનો ઉપયોગ ગરમ કરવા માટે થાય છે. અલ્ટ્રાવાયોલેટ એટલે કે પાર જાંબલી 10⁻16 હર્ટ્ઝ, જે સૂર્યના વિકિરણનો એક ઘટક છે. ઘણો થોડો ભાગ છે 10⁻15 હર્ટ્ઝ, જેને આપણે દ્રશ્યમાન પ્રકાશ તરીકે લઈ શકીએ છીએ. તો આપણે 4-5 પ્રકારના ઉદાહરણ જોયા. એમાંથી 10⁻15 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતા જે વર્ણપટ છે એ જ વર્ણપટ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને એટલે એને દ્રશ્યમાન વર્ણપટ કહે છે. બાકીના વર્ણપટને આપણે નરી આંખે જોઈ શકતા નથી. વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે પણ જુદા જુદા પ્રકારના એકમોની જરૂરિયાત પડે છે. જેમ કે એની સાથે સંકળાયેલી એની લાક્ષણિકતાઓ પૈકી આવૃત્તિ, એને જો વી જેવી નિશાન આપેલી છે એને કહેવાય ન્યૂ, અને તરંગ લંબાઈ લેમડા દ્વારા જ ઓળખવામાં આવે છે. હવે આવૃત્તિ ન્યૂ માટેનો એકમ છે હર્ટ્ઝ, જે વૈજ્ઞાનિક હેનરીચ હર્ટ્ઝના નામ પરથી મળેલો છે. હવે એની વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે 1 સેકન્ડમાં આપેલ કોઈ એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. આપણે કોઈ એક બિંદુ નક્કી કરી લઈએ અને બિંદુમાંથી 1 સેકન્ડ જેટલા સમયમાં કેટલા તરંગ પસાર થાય છે, તો એ જે તરંગની સંખ્યા છે એને આપણે 1 હર્ટ્ઝ તરીકે લઈશું. તરંગ લંબાઈમાં પણ લંબાઈ માટેનો એકમ જરૂરી બને. જેમ આપણે લંબાઈ માટે એકમ લઈએ છીએ મીટર અને નાનો એકમ છે સેન્ટીમીટર, એમ તરંગ લંબાઈ પણ એક પ્રકારની લંબાઈ છે, તો એના માટેનો એસઆઈ એકમ પણ બનશે મીટર. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે છે, એટલે દરેકની તરંગ લંબાઈ કેવી જોવા મળશે? નાની. અને આ નાના એકમોને આપણે ઉપયોગ વિદ્યુત ચુંબકીય વિકિરણોને એકબીજાથી અલગ પાડવા માટે કરીશું. એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિમાં આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો એકબીજાથી અલગ જોવા મળશે. શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ લંબાઈ કે આવૃત્તિને ધ્યાનમાં લીધા સિવાય એક જ સરખી ગતિએ મુસાફરી કરે છે અને જેનું મૂલ્ય છે 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ. હવે આ મૂલ્ય આપણે અગાઉના વર્ષોમાં જોઈ ગયા છીએ. પ્રકાશની ગતિનું મૂલ્ય છે અને જેને સંજ્ઞા સી આપવામાં આવે છે. આમ આવૃત્તિ ન્યૂ, તરંગ લંબાઈ લેમડા અને પ્રકાશની ગતિ સી એ ત્રણેયને જોડતું એક સમીકરણ છે, એને કહેવાય સી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટુ લેમડા. બીજી એક સામાન્ય રીતે વપરાતી રાશિ છે જેને કહીશું તરંગ સંખ્યા ન્યૂ બાર, એટલે એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા. એકમ લંબાઈ એટલે 1 સેન્ટીમીટર કે 1 મીટર એવી કોઈ નક્કી લંબાઈ આપણે લઈ લઈએ અને એમાં રહેલા તરંગની સંખ્યા છે એને આપણે ન્યૂ બાર વડે દર્શાવી શકીએ. અને એનો જે એકમ છે એ એકમ આપણી તરંગ લંબાઈના એકમ મીટર કરતાં બિલકુલ વ્યસ્ત છે. એટલે કે તરંગ લંબાઈ માટે એકમ છે મીટર,
ત્યારે તરંગ સંખ્યા ન્યૂ બાર માટે એકમ થશે મીટર ઇનવર્સ અને નાનો એકમ છે સેન્ટીમીટર ઇનવર્સ, પણ આપણે એસઆઈ એકમ તરીકે ફક્ત એકલા મીટરને સ્વીકારેલો છે. ચલો, ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ ગણો. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે? હવે તરંગલંબાઈ શોધવા માટેનું સૂત્ર છે લેમ્બડા બરાબર c/ન્યૂ. તો આપણે જે કિંમતો જોઈ ગયા છીએ એ કિંમતો આપણા સમીકરણમાં મૂકીએ તો લેમ્બડા બરાબર c/ન્યૂ બનશે. તો સીની કિંમત જોઈ 3 × 10⁸ અને લેમ્બડાની કિંમત છે 1368 કિલો હર્ટ્ઝ. હવે ઉપરનો એકમ છે મીટર સેકન્ડ ઇનવર્સમાં છે, એટલે આપણે 1368 કિલો હર્ટ્ઝને પણ સેકન્ડ ઇનવર્સમાં ફેરવી દઈએ તો 10⁻³ વડે ગુણીશું એટલે એનો એકમ બદલાઈ અને સેકન્ડ ઇનવર્સ થઈ જશે. હવે બંનેનું ગાણિતિક ક્રિયા દ્વારા ઉપર નીચે ગુણોત્તર લઈશું. સેકન્ડ ઇનવર્સ ઉડી જશે. જે જવાબ મળે છે 219.3 મીટર. તો આ થઈ આપણા રેડિયો તરંગની તરંગ લંબાઈ. કોયડો 2.4 દ્રશ્યમાન વર્ણપટનો તરંગલંબાઈ વિસ્તાર જાંબલી 400 નેનોમીટરથી લાલ 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. આ તરંગલંબાઈને આવૃત્તિમાં દર્શાવો. 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો હવે ઉપરોક્ત જે સમીકરણ હતું આપણા માટે ન્યૂ બરાબર c/લેમ્બડા, તો 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ અપોન 400 નેનોમીટર હતા એને આપણે મીટરમાં ફેરવીએ તો 400 × 10⁻⁹ મીટર. હવે બંને વચ્ચેનો ગુણોત્તર લેતા જવાબ મળશે 7.50 × 10⁻14 હર્ટ્ઝ. જો એના બે એકમ મળ્યા છે, સેકન્ડ ઇનવર્સ પણ હોઈ શકે અને હર્ટ્ઝ પણ હોઈ શકે. લાલ પ્રકાશની આવૃત્તિ માટે ન્યૂ બરાબર c/લેમ્બડા. હવે આપણે બીજી કિંમત મૂકીએ 3 × 10⁸ અને લાલ પ્રકાશ માટેની આવૃત્તિ છે 750. હવે એને નેનોમીટરમાંથી મીટરમાં ફેરવીએ એટલે 750 × 10⁻⁹ મીટર. બંને વચ્ચેનો ગુણોત્તર લેતા જવાબ મળશે 4 × 10⁻14 હર્ટ્ઝ. આમ આપણા માટે દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર બનશે 4 × 10⁻14 થી 7.5 × 10⁻14 હર્ટ્ઝ. એ આવૃત્તિ આપણને આ એકમમાં મળી જશે. પીળું વિકિરણ જેની તરંગલંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે તેની એ તરંગ સંખ્યા અને બી આવૃત્તિ ગણો. હવે લેમ્બડા બરાબર આપણને આપેલા છે 5800 એંગસ્ટ્રોમ. હવે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર. તો સેન્ટીમીટરમાં ફેરવીએ સૌપ્રથમ તો 5800 × 10⁻⁸ સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીએ, નાનામાંથી મોટા એકમમાં લઈ જવાનું છે અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર થશે. એટલે બીજા 10⁻² ઉમેરાશે એટલે 10⁻8 હતા એની જગ્યાએ મીટરમાં ફેરવીશું તો 5800 × 10⁻10 મીટર થશે. હવે ન્યૂ બાર બરાબર 1/લેમ્બડા. તો 1/5800 × 10⁻10 એટલે આપણને જવાબ મળશે 1.724 × 10⁶ મીટર ઇનવર્સ. અથવા એને સેન્ટીમીટર ઇનવર્સમાં લઈ જઈએ તો 1.724 × 10⁴ સેન્ટીમીટર ઇનવર્સ. હવે બીજી એક ગણતરી બાકી છે આવૃત્તિની ગણતરી. તો ન્યૂ બરાબર c/લેમ્બડા. તો 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ અપોન 5800 × 10⁻10 મીટર. બંનેનો ગુણોત્તર લેતા જવાબ મળશે 5.172 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો આજના માટે મિત્રો આટલું જ. હવે પછીનો અભ્યાસ આપણે બીજા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.